હેલો ફ્રેન્ડ્સ, હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. નમસ્કાર. ફરીથી હું યતિન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી અમદાવાદ શહેર તરફથી સારથી પ્રોજેક્ટ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું યતિન પટેલ આજે આપની સમક્ષ જીવ વિજ્ઞાનનું એક બીજું ચેપ્ટર જે નીટ માટે ખૂબ જ ઉપયોગી છે તે આપની સમક્ષ લઈને આવી રહ્યો છું. ઠીક છે, તો આજે આપણે ભણીશું કે નીટની અંદર આ ચેપ્ટર્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. થોડા ઘણા આપણે બધા પ્રશ્નો તો નથી કરી શકતા, બટ જેટલા થશે એટલા પ્રયત્ન કરીશું કે એની અંદરથી આપણે ડિટેલમાં વધુ સમજી શકીએ. ઠીક છે, તો આજે આપણે ભણીશું નીટનું ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 ભણીશું આજે. ઠીક છે, 4 આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરી દીધું છે. નવા કોર્સ પ્રમાણેનું ચેપ્ટર નંબર 5 ભણીશું અને 5ની અંદર આપણે કમ્પ્લીટ ડીએનએ, એની 3 પ્રક્રિયાઓ, ડીએનએ જીનેટિક મટીરિયલ છે તે સાબિત કરતા પ્રયોગો અને તેના વિશે જેટલો પણ માહિતી છે તેટલું આજે લેવાનો પ્રયત્ન કરીશું. ચલો, તો આજે ફરીથી એક વખત જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને શરૂ કરીશું આપણે પ્રથમ ક્વેશ્ચન. ઓકે, આપણો પહેલો ક્વેશ્ચન છે, વિલ્કિન્સ એક્સરે વિવર્તન દ્વારા ડીએનએ કુંતલનો વ્યાસ. ઓકે, તો સૌથી પહેલાં આપણને આવ્યું વિલ્કિન્સ. ઓકે, તો આપણે હવે ડીએનએની થોડી હિસ્ટ્રીમાં જઈએ. તો ડીએનએની હિસ્ટ્રી શરૂ થાય છે શારગાફથી. ડીએનએની હિસ્ટ્રી કોનાથી શરૂ થશે? શારગાફથી. સૌથી પહેલાં આપણને ખબર છે કે શારગાફે આપણને શું કહ્યું હતું? શારગાફે આપણને ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમ વિશે ખ્યાલ આપ્યો હતો. ઓકે, ડીએનએના ક્રમ વિશે ખ્યાલ આપ્યો હતો એટલે કે શું કહેવા માંગે છે કે સમજી લો કે ડીએનએની એક શૃંખલા છે અને આ સામે ડીએનએની બીજી શૃંખલા છે. તો એક શૃંખલા ઉપર એ, બીજી શૃંખલા ઉપર ટી, આના ઉપર જી હોય તો હંમેશા સી સાથે, ટી હોય તો એ સાથે અને એસી હોય તો જી સાથે. તો એ હંમેશા ટીની સાથે જોડાય છે, જી હંમેશા સીની સાથે જોડાય છે. તેની સાથે તેનો ગુણોત્તર પણ તેણે આપી દીધો કે એ પ્લસ જી કરીશું તેટલા જ કોણ આવશે? ટી પ્લસ સી આવશે. ઓકે, એ પ્લસ જી કરીશું તેટલા જ કોણ આવશે? ટી પ્લસ સી આવશે અને એ બંનેનો ગુણોત્તર હંમેશા કેટલો આવશે? 1 આવશે. ઓકે, ચલો બીજું, એ પ્લસ ટી અને જી પ્લસ સી આ બંનેનું ગુણોત્તર ક્યારેય પણ 1 આવશે નહીં. અને જે એ પ્લસ ટી છે એ ઓલવેઝ લેસ ધેન, મતલબ કે ઓલવેઝ લેઝર અમાઉન્ટમાં હોય છે. કેટલી? લેઝર અમાઉન્ટમાં, એટલે કે ઓછી માત્રામાં જોવા મળે છે. ડન છે. તો આ બધો ખ્યાલ કોણે આપ્યો હતો? શારગાફે આપ્યો હતો. તેના પછી 2 વૈજ્ઞાનિકો આવ્યા. કોણ હતું? એક છે ફ્રેન્કલિન અને બીજું છે વિલ્કિન્સ. ઓકે, ફ્રેન્કલિન અને વિલ્કિન્સ આ બંને આપણને ડીએનએની થોડી વધુ માહિતી આપતા એ જણાવ્યું કે ડીએનએના આ જે ન્યુક્લિયોટાઇડ છે એ તો જોડાયેલા છે, એ શારગાફે કમ્પ્લીટ કર્યું છે. બટ ડીએનએના જે ન્યુક્લિયોટાઇડ છે તેમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, ડીએનએની એક કુંતલાકાર શૃંખલાનું ડિસ્ટન્સ કેટલું છે, તેમની બંને વચ્ચેની બે શૃંખલાઓ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, એ બધું કોણે કહ્યું હતું આપણને? ફ્રેન્કલિન અને વિલ્કિન્સે કહ્યું હતું. ઓકે, અહીંયા ફક્ત આપણને એક જ નામ આપ્યું છે વિલ્કિન્સ, પણ સાથે કોણ હતા? ફ્રેન્કલિન પણ હતા. ઠીક છે, ચલો એમને શું કહ્યું હતું કે ધારો કે સમજી લો કે આ એક ડીએનએ છે. ઓકે, આ ડીએનએ છે તો ડીએનએની આટલી લંબાઈને શું કહેવામાં આવે છે? એક પીચ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? એક પીચ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પીચ વચ્ચેનું અંતર લગભગ કેટલું હોય છે? 34 એંગસ્ટ્રોમ હોય છે. ઓકે, અને નેનોમીટરમાં જઈએ તો 3.4 નેનોમીટર. ડન. ચલો, એક પીચની અંદર કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ હોય છે? એક પીચમાં કુલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હોય છે? 10 હોય છે. ઓકે, તો અહીંયા સમજી લો કે ન્યુક્લિયોટાઇડ પેર એટલે કે જોડ, ન્યુક્લિયોટાઇડની જોડની વાત કરીએ છીએ. 10 જોડ આવેલા હોય છે, એટલે ટોટલ ન્યુક્લિયોટાઇડ કરવા જઈશું તો કેટલા થશે? 20. ઓકે, ચલો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે ટોટલ કેટલી? 10 જોડ આવેલી હોય છે. ડન.
ચલો, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 34 ડિવાઇડેડ બાય 10, તો કેટલું આવશે? 3.4 એંગસ્ટ્રોમ, અને નેનોમીટરમાં લખવા જઈએ તો 0.34 નેનોમીટર. ઓકે, ચલો હવે આ થઈ ગઈ આપણે લંબાઈની વાત કરી દીધી, બરાબર. પણ આ બંને જે શૃંખલાઓ છે, આ બંને શૃંખલાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 20 એંગસ્ટ્રોમ આવેલું હોય છે. એ પણ કોણે કહ્યું હતું આપણને? વિલ્કિન્સ અને ફ્રેન્કલિને કહ્યું હતું. ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ અંતરની સમજ કોણે આપી આપણને? ફ્રેન્કલિન અને વિલ્કિન્સે આપી. તેની પહેલા શાર્ગાફે શેની સમજણ આપી હતી આપણને? કે ન્યુક્લિયોટાઇડ કેવી રીતે લાગેલા હોય છે, કયા કયા ક્રમમાં લાગેલા હોય છે અને એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે, તે સમજણ આપણને શાર્ગાફે આપી હતી. અને આ બંનેના જે પણ રિસર્ચ હતા તેમનો ઉપયોગ કરી અને વોટસન અને ક્રિકે આપણને કમ્પ્લીટ ડીએનએનું મોડલ આપ્યું હતું, જેને ડીએનએનું ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે દ્વિશૃંખલીય ડીએનએનું મોડલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી ઘણા બધા સવાલ ક્લિયર થયા, બટ આપણો સવાલ કયો હતો? વિલ્કિન્સે એક્સરે વિવર્તન દ્વારા ડીએનએના કુંતલનો વ્યાસ કેટલો કીધો? તો ડીએનએના કુંતલ એટલે કે આ બંને વચ્ચેની જગ્યા, એ બંને વચ્ચેની જગ્યા કેટલી કહી છે આપણને? 20 એંગસ્ટ્રોમ હોય છે. તો આપણો સાચો આન્સર કયો આવશે? આન્સર નંબર 2, 20 એંગસ્ટ્રોમ. ઓકે, તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 1 પૂરો મિત્રો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું. ડન. ચલો, નીચેનામાંથી કયો બંધ ન્યુક્લિક એસિડ સંબંધિત નથી? ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએમાં આવતો નથી, ઇન શોર્ટ એટલું કહેવા માંગે છે. ઠીક છે. ડીએનએની અંદર કયો બંધ આવતો નથી? તો આની માટે આપણે ડીએનએની સંરચના જોવી પડે. ડન. ચલો, ડીએનએની સંરચના મુખ્યત્વે કેટલા ઘટકોથી બને છે? ડીએનએની સંરચનાના ઘટકો કયા કયા છે? તો સૌથી પહેલા આવશે પેન્ટોઝ શર્કરા. પછી તેના એક બાજુ કોણ જોડાય છે? નાઇટ્રોજન બેઝ, અને એક બાજુ કોણ જોડાશે? ફોસ્ફેટ. ઓકે, ફોસ્ફેટ કયા સ્વરૂપે જોડાય છે? H3PO4-. એટલા માટે જ ડીએનએ કેવો ચાર્જ હોય છે? નેગેટિવ. ડીએનએ કેવો આવેશિત હોય છે? ઋણ આવેશિત જોવા મળે છે, ઋણાત્મક ડીએનએ હોય છે. પેન્ટોઝ શર્કરા કઈ હોય છે? ડીઓક્સીરિબ્યુલોઝ. ઓકે, એ કઈ શર્કરા છે આપણી? પેન્ટોઝ શર્કરા. એટલે કે તેની અંદર કેટલા કાર્બન પરમાણુ જોવા મળે છે? 5. અને નાઇટ્રોજનસ બેઝ તો આપણને ખબર છે, A, T, G અને C. આ 4 પ્રકારના નાઇટ્રોજનસ બેઝ જોવા મળે. જો આરએનએ હોય તો ટીની જગ્યાએ શું હોય છે? યુ હોય છે. પણ આપણે અહીંયા શું જોવાનું છે? ડીએનએ જોવાનું છે. ઓકે, ચલો હવે આનાથી આ 3 ભેગા મળી અને શું બનાવે છે? એક ન્યુક્લિયોટાઇડ બનાવે છે. કોણ કોણ ભેગું મળશે? તો હું તમને ફરીથી હાઇલાઇટ કરાવી દઉં. એક ફોસ્ફેટ, પેન્ટોઝ અને બેઝ. આ 3 ભેગા મળી અને એક ન્યુક્લિયોટાઇડની સંરચના તૈયાર કરે છે. તો સર ન્યુક્લિયોસાઇડ કોણ કોણ બનાવશે? ચલો એ પણ જોઈ લઈએ. જ્યારે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજનસ બેઝ આ બંને ભેગા મળશે તો શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ. ઓકે, અને ન્યુક્લિયોસાઇડની સાથે H3PO4 જોડાશે તો શું બની જશે? ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે હું થોડી તમને શૃંખલા સમજાવી દઉં. આ 3 વસ્તુ યાદ રાખજો. આપણે આ 3ને ભેગા મળીને ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોટાઇડનો લાંબો ક્રમ ભેગા કરીશું એટલે આપણી શું બની જશે? શૃંખલા બની જશે. ઓકે, ચલો શૃંખલા બનાવતા તમને શીખવાડી દઉં. માની લો કે અહીંયા સમજી લો કે આ એક પેન્ટોઝ સુગર છે. આ શું છે? એક પેન્ટોઝ સુગર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ આ એનું કયું છે? 5th. ઓકે, ફર્સ્ટ ઉપર શું લાગેલી હોય છે? કોઈ પણ નાઇટ્રોજનસ બેઝ. તમે કોઈ નાઇટ્રોજનસ બેઝ લગાવી. સમજી લો કે અહીંયા A છે. ઠીક છે. અહીંયા શું હશે? OH. થર્ડ ઉપર શું હોય છે? OH સુગરના. તો એક જગ્યાએ આપણે શું લગાવી દીધો? ફર્સ્ટ કાર્બન મોલેક્યુલ પર સુગરના કયા? ઓકે, સુગરના ફર્સ્ટ કાર્બન મોલેક્યુલ ઉપર શું લાગેલું હોય છે? નાઇટ્રોજનસ બેઝ. ઓકે, તો આ જે નાઇટ્રોજનસ બેઝ હોય છે એ ફર્સ્ટ કાર્બન પરમાણુ સાથે કયા બંધ દ્વારા લાગેલો હોય છે? ગ્લાયકોસિડિક બંધ દ્વારા લાગેલો હોય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, કયા બંધ દ્વારા લાગેલો હોય છે? ગ્લાયકોસિડિક બંધ દ્વારા. ડન.
ચલો હવે 1 2 3 4 અને 5 પાંચમાની સાથે શું અટેચ થયેલું હોય છે? પાંચમા મોલિક્યુલની કાર્બન પરમાણુની સાથે શું અટેચ થયેલું હોય છે? ફોસ્ફેટ અટેચ થયેલું હોય છે, બરાબર. પણ આ જે પાંચમા કાર્બન પરમાણુ સાથે અટેચ થાય છે તે કયા બંધ દ્વારા અટેચ થાય છે? એસ્ટર બંધ દ્વારા. કયા બંધ દ્વારા? એસ્ટર બંધ દ્વારા અટેચ થતો જોવા મળે છે. ઓકે, તો અહીંયા બે બંધ તો આવી ગયા, ગ્લાયકોસિડિક બંધ પણ આવી ગયું અને બીજો કયો આવી ગયો? એસ્ટર બંધ પણ આવી ગયો. ડન. તો એ બંને તો સાચો ઓપ્શન નથી. આપણને કયું સંબંધિત નથી એમ પૂછ્યું છે, આપણે નથી છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ચલો, એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાયેલો હશે. ચલો બીજો ન્યુક્લિયોટાઇડ પણ હું તમને અહીંયા નોર્મલી ડ્રો કરી અને ફટાફટ શું કરી દઉં? સમજાવી દઉં. ઓકે, 1 2 3 4 એન્ડ 5. 5 ની સાથે શું જોડાયેલું હોય છે? ફોસ્ફેટ. આ ફોસ્ફેટ જે છે, ઓકે, આ જે ફોસ્ફેટ છે એ પ્રથમના થર્ડ કાર્બન મોલિક્યુલ સાથના OH સાથે જોડાય છે. આ જે પાંચમા નંબરની સાથે જે ફોસ્ફેટ જોડાયેલો છે બીજા ન્યુક્લિયોટાઇડનો, એ પ્રથમના ત્રીજા કાર્બન પરમાણુ સાથે જે OH છે તેની સાથે જોડાય છે. એ કયો બંધ હોય છે? એસ્ટર. આ પણ કયો બંધ છે? એસ્ટર બંધ છે. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા એસ્ટર બંધ થયા? 2 એસ્ટર બંધ. એટલે અહીંયા આ શરતને શું કહેવામાં આવે છે? ડાય એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ઘણીવાર તમને પૂછાતું હોય છે કે ભાઈ આટલા ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે તેની અંદર એસ્ટર બંધ કેટલા હશે અને ડાયએસ્ટર બંધ કેટલા હશે? તો એસ્ટર બંધ તો કેટલા હોઈ શકે? 5' જ્યાં એકલું હશે એની આગળ કોઈ ન્યુક્લિયોટાઇડ નહીં જોડાયેલો હોય એ જ એસ્ટર બંધ બનાવે. તો કેટલા આવે? ફક્ત 2 જ હોય, કારણ કે 5' એન્ડ કેટલા હોય છે? આપણે કોઈ શૃંખલા ડ્રો કરીએ, ઓકે, તો અહીંયા 5' તો આ 3', અહીંયા 5' તો આ 3'. તો 5' એન્ડ કેટલા થયા? 2. તો આપણા ખાલી એક જ એસ્ટર બંધ કેટલા થશે? 2. ગમે તેટલા ન્યુક્લિયોટાઇડ આવે પણ એક સિંગલ એસ્ટર બંધ માટે પૂછ્યું હોય તો ફક્ત કેટલા આવે સંખ્યા તેની? 2. એક અહીંયા આવશે અને એક સામેની બાજુ આવશે. ઓકે, ચલો એની સામેની બાજુ આપણે દોરી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સોરી, ચલો સામેની બાજુ ડ્રો કરીએ આપણે. સામેની બાજુ બીજા ન્યુક્લિયોટાઇડ. ઓકે, અહીંયા હું બીજા કલરથી ડ્રો કરું છું. સામેની બાજુ આપણે કઈ વાત કરેલી છે તે પ્રમાણે કે ભાઈ આ જો 5' છે તો સામેનો છેડો કયો હશે? 3'. તો કેમ 3'? અહીંયા પણ હું આવી રીતે ના ડ્રો કરી શકું? અહીંયા પણ આવી રીતે જ શર્કરા ડ્રો કરી દઉં. તો આપણે શું જોડવાનું છે? 2 નાઇટ્રોજન બેઝને સામે જોડવાના છે. તો એમાં જો હું સીધી જ સુગર ડ્રો કરું તો નાઇટ્રોજનસ બેઝ ક્યાં જતો રહે? પેલી બાજુ જતો રહે. તો બંને જોડાઈ શકવાના છે? ના. ઓકે, તો આપણે શૃંખલાને કેવી બનાવવી પડશે? ઉલટી શૃંખલા બનાવવી પડશે. ઠીક છે, ચલો અહીંયા બનાવું છું હું. ઓકે, તો આનો આ ફર્સ્ટ, સેકન્ડ. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ નોટ એ વિઝિબલ. હું બીજો કલર યુઝ કરી રહ્યો છું. ઠીક છે, डन. फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ एंड यहाँ पर कौन सा आएगा? 5th. ओके, 5th के ऊपर तो क्या लगेगा? इसके पास फॉस्फेट लगेगा. फर्स्ट के ऊपर क्या लगा होगा? यहाँ एडेनिन है तो सामने वाले में क्या लगा होगा? थायमिन, क्योंकि हमने पहले ही बताया, આપણે પહેલા જ કીધું કે એડેનિન હંમેશા કોની સાથે જોડાય છે? થાઇમિન સાથે જોડાય છે. ઓકે, ચલો એવી જ રીતે ફોસ્ફેટ અહીંયા. ચલો બીજો બનાવી દઈએ આપણે. ઓકે, અહીંયા આપણે કોઈ નાઇટ્રોજનસ બેઝ લખ્યો નથી, લખી નાખીએ. અહીંયા સમજી લો કે માનો કે કયો છે? સી છે. ઓકે, તો સામેવાળો કયો આવવાનો છે? જી. તો અહીંયા હું બનાવી દઉં બીજો પણ, બીજી શર્કરા. ओके, फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ एंड यहाँ पर कौन सा आएगा? 5th. आ गई आई 5 અને પાંચમાની સાથે શું જોડાય છે? અગેન પાંચમાની સાથે શું જોડાશે? ફોસ્ફેટ. ઓકે, અહીંયા ફર્સ્ટની સાથે શું જોડાશે? સી છે, તો સામે શું જોડાશે? જી જોડાશે. ડન. આ થર્ડના ઉપર શું હોય છે? OH. અહીંયા પણ શું હશે? OH. પણ આ જે થર્ડ વાળો OH છે એ કોની સાથે જોડાય છે? ફોસ્ફેટની સાથે જોડાય છે. અને કયો બંધ બનાવે છે? આપણે આ બાજુ જોઈએ જ પ્રમાણે આ જે OH છે એ કોની સાથે જોડાય છે? ફોસ્ફેટ સાથે જોડાય છે. અને કયો બંધ બનાવે છે? એસ્ટર બંધ. તો એવી જ રીતે આ જે ફોસ્ફેટ છે OH સાથે જોડાશે કયો બંધ બનાવશે? એસ્ટર બંધ. ઓકે, પણ ત્યાં ડાયએસ્ટર બંધ થશે કારણ કે એ ઉપરવાળા પાંચમા સાથે પણ જોડાયેલો છે. ઓકે, તો કેટલા બંધ આવશે? 2 એસ્ટર બંધ. જુઓ અહીંયા 5' એન્ડ મુક્ત નથી, અહીંયા કયો છેડો મુક્ત છે? 3'. તો આ છેડાને આપણે કયો કહીશું? 3'. અહીંયા કયો છેડો મુક્ત છે?
કે ફોસ્ફેટ કોઈની સાથે ન જોડાયેલો હોય એવો 5, તો આ ડેશ છેડાને શું કહીશું આપણે 5 ડેશ. ઓકે, ચલો હવે આ જે A અને T ને આપણે એકબીજા સાથે જોડવાના છે અને G અને C ને આપણે એકબીજા સાથે શું કરવાના છે, જોડવાના છે. ઓકે, તો તે શેના દ્વારા જોડાતા હોય છે? A અને T એ દ્વિબંધ દ્વારા જોડાય છે અને G અને C એ ત્રિબંધ દ્વારા જોડાય છે. A અને T દ્વિબંધ અને G અને C ત્રિબંધ દ્વારા જોડાતા હોય છે. અને આ જે બંધ છે તેમને કયો બંધ કહેવામાં આવે છે? હાઇડ્રોજન બંધ. ઓકે, તો આપણી પાસે ડીએનએ ની શૃંખલાની અંદર આવી રીતે ક્રમિક એક શૃંખલા 5 ડેશ થઈ, તો આ છેડો મુક્ત છે, તો આ કયો કહેવાશે? 3 ડેશ. તો આ 5 ડેશ ટુ 3 ડેશ. આ છેડો આનો ફોસ્ફેટ મુક્ત છે, તો આ કયો છેડો કહેવાશે? 5 ડેશ. ઓકે, તો આ 3 ડેશ ટુ 5 ડેશ અને બીજી 5 ડેશ ટુ 3 ડેશ શૃંખલા અહીંયા તૈયાર થતી જોવા મળે છે. ઓકે, તો આની અંદર આપણે કેટલા પ્રકારના બંધ આવ્યા? ચલો આપણે જોઈ લઈએ. એક આવ્યો એસ્ટર બંધ આવી ગયો, ડન. બીજો કયો આવ્યો? ગ્લાયકોસિડિક બંધ આવ્યો, કે સુગર જે છે એટલે કે શર્કરા એ નાઇટ્રોજન બેઝની સાથે શેના દ્વારા જોડાય છે? ગ્લાયકોસિડિક બંધ. અહીંયા પણ ગ્લાયકોસિડિક બંધ હશે. ઓકે, અહીંયા પણ ગ્લાયકોસિડિક બંધ હશે અને અહીંયા પણ શું હશે? ગ્લાયકોસિડિક બંધ હશે. પણ બે સામ સામેના નાઇટ્રોજિનસ બેઝ છે એ શેના દ્વારા જોડાય છે? હાઇડ્રોજન બંધ દ્વારા. તો હાઇડ્રોજન બંધ પણ આવી ગયું. તો વધ્યું કયું? વધ્યું કયું વિદ્યાર્થી મિત્રો? એક જ વધ્યું, પેપ્ટાઇડ બંધ. તો નીચેનામાંથી બંધ ન્યુક્લિક એસિડ કયો બંધ ન્યુક્લિક એસિડમાં નથી હોતો? તો પેપ્ટાઇડ બંધ ન્યુક્લિક એસિડમાં જોવા મળતો નથી. ઠીક છે, પેપ્ટાઇડ બંધ ક્યાં જોવા મળે છે? જો તમે ભણી ગયા હશો ટ્રાન્સલેશનની પ્રક્રિયા એટલે કે ભાષાંતરણની પ્રક્રિયામાં, જ્યાં પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવવાની છે એટલે કે પ્રોટીન બનાવવાનું છે, ત્યાં પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવવા માટે કયો બંધ વાપરવામાં આવે છે? પેપ્ટાઇડ બંધ વાપરવામાં આવે છે. ઓકે, ડન. ચલો, તો આ ક્વેશ્ચન અહીંયા એન્ડ થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે મૂવ ઓન કરીશું. ચલો, કોના પ્રયોગમાં ડીએનએને તોડી અને સ્પષ્ટપણે શોધ્યું કે જનીનિત સંકેત એ ત્રિઅંકી છે? ઓકે, આપણે જીનેટિક કોડ એટલે કે જનીનિક સંકેત એમિનો એસિડનું જે નામાંકરણ જોયું આપણે 20 એમિનો એસિડનું ટોટલ કેટલા ન્યુક્લિયોટા? ટોટલ 64 સંકેત હતા, એમાંથી 3 નોનસેન્સ છે એટલે કે 3 સ્ટોપ કોડોન છે. ઓકે, અને બાકીના કેવા છે? 61 જે છે એ સેન્સ કોડોન છે એટલે કે જે કોઈના કોઈ એમિનો એસિડને સંકેત કરે છે. ઠીક છે, તો એ કોણે શોધ્યું હતું? તો આપણી પાસે થોડા ઘણા ઓપ્શન આપેલા છે. સૌથી પહેલા આપણને આપેલું છે બીડલ અને ટાટમ. ઓકે, તમે કદાચ એક વૈજ્ઞાનિક હતો ગેરાર્ડ. કોણ હતું? ગેરાર્ડ. ગેરાર્ડે એને શોધખોળ કરી હતી ન્યુરોસ્પોરાની અંદર અને એને શોધખોળ કરી હતી કે એલ્કેપ્ટોન્યુરિયા. એલ્કેપ્ટોન્યુરિયા. ઠીક છે, આ એક બીમારી છે. આ બીમારીની અંદર શું થાય છે કે જે યુરિન હોય છે એ બ્લેક કલરનું આવે છે, બરાબર. આને આ શોધ્યું હતું, બરાબર. પણ લાંબા સમય સુધી આ શોધખોળને કંઈ પણ સક્સેસ મળી હતી નહીં. પછી 1940માં બીડલ અને ટાટમે આમના જ એક્સપેરિમેન્ટ ઉપર કામ કર્યું અને સાબિત કરી બતાવ્યું કે ભાઈ જે ગેરાર્ડ શોધખોળ કરીને ગયા છે એ બિલકુલ કેવી હતી? સાચી હતી. અને 1 જીન એન્ડ 1 એન્ઝાઇમ, 1 જીન એન્ડ 1 એન્ઝાઇમ એ પણ કોણે આપ્યું હતું? બીડલ અને ટાટામે આપ્યું હતું. તો આમાં કોઈ પણ આપણને એને એ નથી કહ્યું કે ત્રિસંકેતમાં હોય છે, તો આ ઓપ્શન આપણો શું હશે? ખોટો. ડન. ચલો, નિરેનબર્ગ અને મેથાઈ બુકની અંદર પણ નામ આપેલા છે. નિરેનબર્ગ અને મેથાઈ, જેમને સંપૂર્ણપણે સચોટ રીતે આપણને કીધું હતું કે ડીએનએ ને તોડી અને એમને જોયું હતું કે ભાઈ જે સંકેતો હોય છે જે ટ્રિપ્લેટમાં હોય છે, કે શેમાં હોય છે? ટ્રિપ્લેટમાં. આપણે હમણાં જ વાત કરી કે 4 × 4 × 4 ટોટલ કેટલા થશે? 64. એમાંથી 61 કેવા હોય છે? એમિનો એસિડ જોવા મળે છે. ઓકે, તો આ જે એમિનો એસિડ હોય છે એ 3-3ના શેમાં જોવા મળે છે? આપણને પેરમાં જોવા મળે છે. ઓકે, અને ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરણની પ્રોસેસની અંદર આપણે ભણી ગયા છીએ AUG, પ્રારંભિક સંકેત. ઓકે, અને તમે એના કેરેક્ટર્સ પણ જોઈ લીધા હશે. તો આપણો સાચો આન્સર કયો છે? નિરેનબર્ગ અને મિથાઈ. બીજા બેની પણ વાત કરી લઈએ જો આટલી વાત કરી જ રહ્યા છીએ તો. ઠીક છે, હર્ષે અને ચેઝે કયું આપ્યું હતું પ્રૂફ? unequivocal proof that the DNA is the genetic material. એટલે કે એમને સંપૂર્ણ રીતે સિદ્ધ કરી બતાવ્યું
કે હવે કોઈ શંકાને સ્થાન નથી કે ડીએનએ જ જીનેટિક મટીરિયલ છે. ઓકે, એની પહેલા પણ એક્સપેરિમેન્ટ થયા હતા, પણ એમાં ઘણા ખરા વૈજ્ઞાનિકોએ તેને એક્સેપ્ટ કર્યા હતા નહીં. બટ હર્શે અને ચેઝે જે પ્રેક્ટિકલ કર્યો બેક્ટેરિયોફાજ દ્વારા, તેના ઉપરથી એ પ્રૂફ થઈ ગયું હતું કે ડીએનએ જ જીનેટિક મટીરિયલ છે, તેના સિવાય બીજું કોઈ જીનેટિક મટીરિયલ હોઈ શકે નહીં. ઓકે, તો આ પણ ઓપ્શન નહીં આવે, આ પણ નથી. ઓકે, ચલો લાસ્ટમાં છે મોર્ગન એન્ડ સ્ટટીવેન્ટ. એકચ્યુઅલી શું નામ છે આનું? સ્ટટીવેન્ટ છે. ઠીક છે. મોર્ગને આપણને ખબર છે કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર પ્રયોગ કરી અને આપણને સંલગ્નતા અને રિકોમ્બિનેશન એટલે કે પુનર્યોજનની આપણને માહિતી આપી હતી. ઠીક છે. અને સ્ટટીવેન્ટ, આલ્ફ્રેડ સ્ટટીવેન્ટ એ મોર્ગનનો શિષ્ય હતો અને એને શું આપ્યું હતું? જીન મેપિંગ, એટલે કે બે જીન વચ્ચે જગ્યા કેવી રીતે માપવી. ઓકે, એ તેને આપ્યું હતું અને તેનો એકમ કયો છે? સેન્ટીમોર્ગન. CM એટલે કે સેન્ટીમોર્ગન છે. ઓકે, ચલો હવે થોડી ઘણી આપણે ત્રિસંકેતોની વાત કરીએ છીએ. તો ત્રિસંકેતની અંદર થોડું ઘણું જાણવામાં એવું છે કે શરૂઆત કોણે કરી હતી આની? જ્યોર્જ ગેમોવે. કોણે કરી હતી? જ્યોર્જ ગેમોવે કરી હતી. અને તેને આગળ ધપાવવા માટે એક મસ્ત વૈજ્ઞાનિક હતો. મસ્ત એટલા માટે કહું છું કારણ કે એને જે વસ્તુ આપી હતી ને એનો ઉપયોગ કરી અને લેબની અંદર આર્ટિફિશિયલી ઇન વિટ્રો mRNA બનાવવામાં આવ્યા હતા, એન્ઝાઇમ બનાવવામાં આવ્યા હતા. ઠીક છે. તો એટલા માટે આના પછી જે વૈજ્ઞાનિક છે જેનું નામ છે સિવેરો ઓકોઆ, જેનું નામ છે SEVEROOCHOA. ઓકે, આમને કયો ઉત્સેચક આપ્યો હતો? પોલીપેપ્ટાઇડ ફોસ્ફોરાઇલેસ. કયો ઉત્સેચક આપ્યો હતો? પોલીપેપ્ટાઇડ ફોસ્ફોરાઇલેસ. ઓકે, પોલીપેપ્ટાઇડ ફોસ્ફોરાઇલેસ. આ ઉત્સેચક કેવો છે? RNA. આ એક RNA છે. આ શું છે? એક RNA છે. બટ વિધાઉટ DNA ટેમ્પલેટ. વિધાઉટ DNA ટેમ્પલેટ. ઓકે, આ એક એવો RNA છે કે જેને બનાવવા માટે DNA ની જરૂર પડતી નથી. આપણને બધાને ખબર છે કે જો RNA બનાવવું હોય mRNA તો શેની જરૂર પડે? DNA ની, જે પ્રોસેસને આપણે પ્રત્યાંગનની પ્રક્રિયા કહીએ છીએ. પણ આ હિસાબે આપણને એક એવો એન્ઝાઇમ આપી દીધો કે જેની મદદથી આપણે આર્ટિફિશિયલી શું બનાવી શકીએ છીએ? હવે નવા એન્ઝાઇમ બનાવી શકીએ છીએ. અને આ એન્ઝાઇમનું આનું નામ શું આપવામાં આવ્યું હતું? ઓકોઆ એન્ઝાઇમ. આનું નામ શું આપવામાં આવ્યું હતું? ઓકોઆ એન્ઝાઇમ આપવામાં આવ્યું હતું. થોડું ઘણું આની અંદર એડ કરું તો એક બીજા વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું ડોક્ટર હરગોવિંદ ખુરાના. ઓકે, આ યાદ રહેવું જોઈએ કારણ કે આ ક્યાંથી હતા? આપણા ઇન્ડિયન છે. આ એક ઇન્ડિયન એવા છે કે જેમને આપણને મદદ કરી હતી જીનેટિક્સને સમજવાની અંદર. ઠીક છે. ચલો, આ જે ડોક્ટર હરગોવિંદ ખુરાના હતા તેમને હોમોપોલીમર અને બીજું છે કોપોલીમર વિશે સમજણ આપી હતી. કોપોલીમર. હોમો એટલે કે એક જ પ્રકારના બધા, એને આ શૃંખલા શોધી હતી. બરાબર, એટલે કે 3-3ની ટ્રિપ્લેટ. ઓકે, તો આને શું કહીએ છીએ આપણે? આને શું કહીએ છીએ? ફિનાઇલ એલેનિન. શું કહીએ છીએ? ફિનાઇલ એલેનિન. ઓકે, આપણે ભણી ગયા છીએ ક્યાંક ફિનાઇલ એલેનિન? યાદ છે? ફિનાઇલ એલેનિન નું શેમાં રૂપાંતરણ થવું જોઈએ? ટાયરોસિનમાં. જો ટાયરોસિનમાં રૂપાંતરણ ન થાય તો કયો રોગ થાય? ફિનાઇલ કીટોન્યુરિયા. ખબર છે ને? તો એને આ ફિનાઇલ એલેનિન અને બીજું એને કોપોલિમર એટલે કે આ શૃંખલા લીધી UC અને 3-3ની ટ્રિપ્લેટ લેવા જઈએ તો પહેલો કયો થશે? સોરી, એક મિનિટ. ઓકે, તેમને બીજી શૃંખલા જે લીધી હતી એ કંઈક આ પ્રકારની હતી. CU. તો પહેલા CUC થશે અને બીજો કયો થશે? UCU. CUC અને UCU. તો CUC નું નામ શું આપવામાં આવ્યું છે? લ્યુસિન. અને UCU નું નામ શું આપવામાં આવ્યું છે? સેરિન. ઓકે, તો અહીંયાથી તમને 2-3ના તો કોડિંગ પણ યાદ રહી જવા જોઈએ. આ હરગોવિંદ ખુરાનાનું કામ છે. આમને પણ મદદ કરી હતી જીનેટિક કોડનમાં. બટ
ફાઇનલી જે છેલ્લા નિયમો હતા એ કોણે આપ્યા હતા? નિરેનબર્ગ અને મિથાઈએ. કે ટ્રિપલેટ કોર્નર ત્રિઅંગી સંકેત છે, બરાબર, એ બધી જ વસ્તુઓ નિરેનબર્ગ અને મિથાઈએ પણ આપણને કહ્યું હતું. ડન. તો આપણો સાચો આન્સર નિરેનબર્ગ અને મિથાઈ. ડીએનએને તોડી અને સ્પષ્ટપણે શોધ્યું કે તે જનીનિક સંકેત કેવો છે? ત્રિઅંકી છે. કોણે આપ્યું? નિરેનબર્ગ અને મિથાઈ. બીજા બધા વૈજ્ઞાનિકોનું જે યોગદાન હતું એ મેં તમને થોડું સમજાવી દીધું. ડન. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીશું. ઓકે, બહુ ઇઝી છે, લગભગ તો આવડવો જોઈએ. નીચેનામાંથી કયું એક આણ્વીય જીવ વિજ્ઞાનની મધ્યસ્થ પ્રણાલીને અનુસરતું નથી? મધ્યસ્થ પ્રણાલી કઈ છે? પહેલા મધ્યસ્થ પ્રણાલી કઈ છે? ઓકે, તો મધ્યસ્થ પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમા. ઓકે, ઘણી વખત શબ્દ આવતો હોય છે સેન્ટ્રલ ડોગમાનું, તો આપણે કન્ફ્યુઝ થવાનું નહીં. મધ્યસ્થ પ્રણાલી એટલે કોના વિશે વાત કરવામાં આવી રહી છે? સેન્ટ્રલ ડોગમા વિશે. ઓકે, ચલો. ડીએનએ પોતાના જેવી જ બીજી પ્રતિકૃતિ બનાવી શકે છે, જેને શું કહીએ છીએ આપણે? પ્રતિકૃતિ અથવા સ્વયંજનન. ઓકે, એટલે કે રેપ્લિકેશન. પછી તે ડીએનએમાંથી શું બને છે? એમઆરએનએ બને છે. ઓકે, આ પ્રક્રિયાને આપણે કઈ કહીએ છીએ? પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. શું કહીશું આપણે? ટ્રાન્સક્રિપ્શન. અને આ જે એમઆરએનએ છે તેમાંથી શું બનાવે છે? પ્રોટીન. જે પ્રક્રિયાનું નામ શું આપવામાં આવ્યું છે? ભાષાંતરણ. ઓકે, એટલે કે ટ્રાન્સલેશન. શું કહીશું આપણે એને? ટ્રાન્સલેશન. તો જો આ ક્રમ છે, આ ક્રમ જળવાઈ રહેતો હોય તો આપણી મધ્યસ્થ પ્રમાણે કમ્પ્લીટ રીતે વર્કઆઉટ થઈ રહી છે. બટ આ ક્રમની અંદર જો કોઈ ચેન્જીસ આવે તો, એટલે કે ઘણા એવા વિષાણુઓ છે કે જે શું કરે છે? ધ્યાન રાખજો, વિષાણુઓ એવા છે કે વિષાણુઓની અંદર જીનેટિક મટીરિયલ કયું હોય છે? આરએનએ. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એડ્સના વિષાણુ કયા હોય છે? એચઆઈવી. એચઆઈવીનું જીનેટિક મટીરિયલ શું છે? આરએનએ છે. તો તે આરએનએમાંથી ડીએનએ બનાવે છે, જે પ્રક્રિયાને આપણે કઈ કહીશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. કઈ કહીશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉલટું પ્રત્યાંકન. ઓકે, પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. તો આના માટે સાચો આન્સર કયો આવશે? એચઆઈવી. આપણે તો એ જ શોધવાનું હતું ને કે જેમાં ડીએનએથી સ્ટાર્ટ ના થતું એને કંઈક આડું અવળું હોય. ક્લેમાઇડોમોનાસ. ઓકે, ક્લેમિડોમોનાસ શું છે? એ આપણી લીલ છે. વટાણા એટલે કે યુકેરિયોટિક્સમાં આવશે. મ્યુકર એ પણ યુકેરિયોટિક્સમાં આવશે. બચ્યું કોણ? એક ખાલી HIV. ઓકે, કે જે વાયરસ છે, વાયરસની અંદર, અને એ એવો વાયરસ છે કે જે કેવી પ્રક્રિયા કરે છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. તો આણ્વીય જીવવિજ્ઞાનની મધ્યસ્થ પ્રણાલીને કોણ અનુસરતું નથી? HIV. આ બધા ઓપ્શન આપણા શું થઈ જશે? ખોટા થઈ જશે. ઠીક છે, ચલો. આ ક્વેશ્ચન તો થોડો ઇઝી હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું આરએનએઝ બેક્ટેરિયામાં રચનાત્મક અને સાથે સાથે રાઇબોઝાઇમ તરીકે વર્ક કરે છે? ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. અહીંયાથી તમને ઘણું બધું ખબર પડવી પણ જોઈએ. ઓકે, ચલો. ક્વેશ્ચન તમને એટલા માટે મેં સારો કીધો કારણ કે આ ક્વેશ્ચનની અંદર તમને ઘણું ખરું જાણવા મળશે રાઇબોઝોમ વિશે. ઓકે, રાઇબોઝોમને આપણે શું કહીએ છીએ? રાઇબોઝોમ શું છે આપણા? રાઇબોઝોમ્સ, એને આપણે શું કહીએ છીએ? પ્રોટીન ફેક્ટરી. પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને આ પ્રોટીન ફેક્ટરી પ્રોકેરિયોટિકમાં કંઈક અલગ પ્રકારની હોય છે અને યુકેરિયોટિકમાં. પ્રોકેરિયોટિકમાં કેટલા પ્રકારના હોય છે? પ્રોકેરિયોટિકમાં 70S ટાઈપના હોય છે અને યુકેરિયોટિકની અંદર 80S ટાઈપના હોય છે. ઓકે, હવે આ બંનેને કેટલા સબ યુનિટ જોવા મળે છે? બે સબ યુનિટ જોવા મળે છે. એક હોય છે નાનું સબ યુનિટ અને બીજું હોય છે મોટું સબ યુનિટ. ઓકે, ચલો. એવી જ રીતે આમાં પણ એક હોય છે મોટું સબ યુનિટ અને બીજું હોય છે નાનું સબ યુનિટ. ઓકે, જે નાનું, હવે નામ લખી નાખીએ કે મોટું કયું છે, મોટાનું નામ શું છે અને નાના. ચલો, આમાં આ કયું હશે? કયા બે જોવા મળે છે આપણને આમાં? 50 and 30. ઓકે, આ 30S અને આ 50S. જ્યારે આની અંદર કયા બે જોવા મળે છે? 40S and
60S આ બે પ્રકારના જોવા મળે છે. ઓકે, આ બંને જે સબ યુનિટ છે એ આપણી કઈ પ્રક્રિયામાં મુખ્યત્વે મહત્વનો ભાગ ભજવે છે? ટ્રાન્સલેશનની પ્રક્રિયા, એટલે કે ભાષાંતરણની પ્રક્રિયા. ઓકે, આપણે કહીએ છીએ કે ભાઈ mRNA સ્ટ્રેન્ડ છે. ઓકે, તો mRNA સ્ટ્રેન્ડ ઉપર સૌથી પહેલાં કોણ આવીને અટેચ થાય છે? સૌથી પહેલાં કોણ આવીને અટેચ થાય છે? રાઇબોઝોમનું નાનું સબ યુનિટ. ઓકે, કેમ? કારણ કે રાઇબોઝોમના નાના સબ યુનિટ પાસે શાઇન ડેલ્ગાર્ડનો જે સિક્વન્સ હોય છે આરએનએ ઉપર, mRNA ઉપર, એનો પ્રતિસંકેત કોના ઉપર આવેલો છે? 30S, એટલે કે 30S અને 40S નાના સબ યુનિટ ઉપર આવેલો છે. કઈ સંકેત ઓળખવાનો છે? શાઇન ડેલ્ગાર્ડનો સિક્વન્સ. ઓકે, એ ક્યારેક આપણે ટ્રાન્સલેશનની પ્રોસેસ આવશે ત્યારે ભણી લઈશું. ઠીક છે, પહેલાં નાનો સબ યુનિટ જોડાશે, પછી નીચેથી tRNA જોડાય છે, અને tRNAની પાસે મોટા સબ યુનિટને જોડવા માટે શું હોય છે? અટેચિંગ સાઇટ હોય છે. એટલે પહેલાં નાનો જોડાશે, tRNA જોડાશે, અને તેની આજુબાજુ કોણ જોડાઈ જશે? મોટું સબ યુનિટ જોડાઈ જશે. અને એ મોટું અને નાનું સબ યુનિટ ધીરે ધીરે આવી રીતે આગળ જતા રહેશે, અને ધીરે ધીરે એક પેપ્ટાઇડ બંધ બનાવી અને પૂરી એમિનો એસિડને એકબીજા સાથે અટેચ કરતા જાય છે, અને પોલીપેપ્ટાઇડની શૃંખલા તૈયાર કરે, જેને આપણે પ્રોટીન કહીએ છીએ. ઠીક છે, ચલો હવે આ નાના અને મોટાની અંદર અલગ અલગ પ્રકૃતિઓ હોય છે. ઓકે, નાના અને મોટાની અંદર કેવી હોય છે? અલગ અલગ પ્રકૃતિઓ ધરાવતા આપણને RNAs જોવા મળે છે. સૌથી પહેલાં નાનાની અંદર આપણને ગણી લો કે 16S RNAs છે, અહીંયા 18 છે, અહીંયા 23 છે, અને અહીંયા 28S RNA છે. ઠીક છે, તેના સિવાય અહીંયા પ્રોટીન પણ ઘણા ખરા જોવા જઈએ તો આપણે અહીંયા 24 છે, અહીંયા 33 પ્રોટીન છે, અહીંયા 24 પ્રોટીન આવેલા હોય છે, આની અંદર 34 પ્રોટીન છે, અને આની અંદર 40 પ્રોટીન આવેલા હોય છે. ઓકે, તો અહીંયા સૌથી મોટા, અહીંયા હું અંદર લખું છું 16S, 18S, 23S અને 28S. ઓકે, હવે હું જે વસ્તુ ઉપર લાઈન કરવા જઈ રહ્યો છું તેને ખૂબ જ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. પ્રોકેરિયોટિકમાં, શેમાં? પ્રોકેરિયોટિકમાં જે 23S હોય છે, એટલે કે સૌથી મોટું, પ્રોકેરિયોટિકમાં જે સૌથી મોટું rRNA છે 23S, અને યુકેરિયોટિકમાં સૌથી મોટું કયું હોય છે? 20S. આની જોડે 5.8 અને 5 પણ હોય છે અહીંયા, બરાબર. પણ મેં તમને સમજવા માટે અત્યારે જેટલું જરૂરી છે એટલું જ લખ્યું છે, બહુ ડિટેલમાં લખ્યું નથી. ઓકે, ચલો આ જે બંને છે 23S એન્ડ 23S, કોણામાં? પ્રોકેરિયોટમાં, અને યુકેરિયોટમાં કોણ છે? 28S. They are called as a catalyst. They are called as a catalyst, but they are not a enzyme. એ શું છે? પ્રક્રિયાના વેગને વધારી તો આપે છે, અને એ કેટાલિસ્ટ પણ છે, એટલે કે બોન્ડ બનાવવાનું કામ કરે છે. જે આપણે પ્રોટીનની શૃંખલા પોલીપેપ્ટાઇડની ચેન બનાવવાની છે ને, એમાં પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ કોણ કરશે? પેપ્ટાઇડ બંધ બનાવી આપે છે. ઓકે, અને એ પેપ્ટાઇડ બંધ કોણ બનાવી આપે છે? આ બંને 23S અને 28S. ઓકે, બટ ધે આર નોટ એન્ઝાઇમ. એ ઉત્સેચક નથી, યાદ રાખજો, એ ઉત્સેચક નથી. અને તેનું નામ શું આપવામાં આવ્યું છે? રાઇબોઝાઇમ. ઓકે, યાદ રાખજો, ભલે નામ રાઇબોઝાઇમ છે, આપણને એન્ઝાઇમની અંદર પાછળ આવી રીતે આવતું હોય છે, બટ તે ઉત્સેચક નથી. તે શું છે? RNA છે. આ શું છે? RNA જ છે. ઓકે, બટ દે આર એ કેટાલિસ્ટ. મતલબ કે જો પ્રોકેરિયોટિકની અંદર જોવા જઈએ, એટલે કે બેક્ટેરિયાની અંદર જોવા જઈએ, તો પેપ્ટાઇડ બંધ કોણ બનાવી આપે છે આપણને? 23S. અને યુકેરિયોટિકમાં જોવામાં જઈએ તો કોણ બનાવી આપે છે આપણને? 28S બનાવી આપે છે. તો અહીંયા આપણને એ જ પૂછ્યું છે, કયું rRNAs બેક્ટેરિયામાં રચનાત્મક RNA અને સાથે સાથે રિબોઝાઇમ તરીકે વર્તે છે? આ રચના જ કરી આપે છે ને આપણને, પોલીપેપ્ટાઇડ બંધ બનાવી આપે છે, એટલે કે શું છે?
રચના કરી આપે છે આપણને આપણા પ્રોટીનની. અને સાથે સાથે એને શું કીધું આપણે નામ આપ્યું? રાઇબોઝાઇમ્સ. પ્રોકેરિયોટિક માટે 23S અને યુકેરિયોટિક માટે 28S. તો આપણને આમાં શેમાં પૂછ્યું છે? બેક્ટેરિયામાં. તો આપણો સાચો આન્સર કયો આવશે? 23S. ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા એક ઓપ્શન આપી દીધો હોય 28S નો. તો આપણે આંખ બંધ કરીને લખવાનું હતું નથી. આપણે જોવાનું શેમાં પૂછ્યું છે, યુકેરિયોટિકમાં પૂછ્યું છે કે પ્રોકેરિયોટિકમાં. ઠીક છે. જો પ્રોકેરિયોટિકમાં પૂછ્યું હોય તો 23S આપણો સાચો આન્સર છે, અને જો યુકેરિયોટિકમાં પૂછ્યું હોય તો 28S આપણો સાચો આન્સર હોઈ શકે છે. ઓકે, તો આઈ હોપ આ વસ્તુને તમને વધુ ક્લિયરિફિકેશન મળ્યું હશે. ઠીક છે, ચલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે લગભગ આપણી ટાઈમની લિમિટેશન્સ છે, તેથી નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ચેપ્ટરના બીજા ઘણા ખરા ક્વેશ્ચન એવા છે કે જે થરોલી સમજવા જરૂરી છે, અને નીટમાં તેમનું ભારણ પણ ખૂબ જ વધુ હોય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આ જ ચેપ્ટરને આગળ વધાવીશું. નવું ચેપ્ટર હું હમણાં લઈશ નહીં, અને ફરીથી એવું હશે તો થર્ડ અને ફોર્થના સેકન્ડ અને થર્ડના બીજા જે બી ક્વેશ્ચન્સ લેવા જેવા હશે તેટલા લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ફરીથી એક વખત અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી અમદાવાદ શહેર તરફથી હું આપ સૌને થેન્ક યુ કહું છું કે આપનો અમને પ્રતિચાર મળી રહ્યો છે. બટ હજી પણ જે નથી વધારે ઇન્વેસ્ટ કરી શકતા, ઠીક છે, તે લોકોને અહીંયા એકદમ ફ્રી તમને કોચિંગ આપવામાં આવી રહ્યું છે. તો કૃપા કરીને તેનો ઉપયોગ કરો અને તેને વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તેવો અમારો આશય રહેશે. ઠીક છે, તો થેન્ક યુ. તમારા સૂચનો આપતા રહેજો.